નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પવન દ્વિવેદી। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની 4 બેઠકો પર આગામી 18 જૂને યોજાશે મતદાન। શક્તિસિંહ ગોહિલ, રામ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારાની ટર્મ થઈ રહી છે પૂરી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। પવનની દિશા બદલાતા ગુજરાતમાં ગરમીથી મળી રાહત। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની કરી આગાહી। અમદાવાદ સહિત 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું। કચ્છમાં ગ્રીન ગોલ્ડ પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ। કચ્છના મીઠી રોહર નજીક ગ્રીન ગોલ્ડ પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ। 5 ફાયર ફાઇટરોની મદદથી આગ પર મેળવાયો કાબુ। લાકડા સહિત કરોડોનો માલ સામાન બળીને ખાખ। હિંમતનગરમાં 15થી વધુ ફીડરો શનિવારે રહેશે બંધ। હિંમતનગરમાં શનિવારે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે વીજ કાપ। સબસ્ટેશનમાં સમારકામને પગલે 23થી વધુ વિસ્તારો અને 5 ગામોમાં પાવર સપ્લાય રહેશે બંધ। ભુજ પાલિકાની ચૂંટણીમાં આંતરિક જૂથવાદનો મામલો ગરમાયો। કચ્છની ભુજ પાલિકાની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ। પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદ મામલે પૂર્વ નગરસેવક કાસમ કુંભારે પક્ષમાં કરી રજૂઆત। કહ્યું, મારી જાણ બહાર ખોટી સહી કરી લેટર લખાયો। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। ધન્યવાદ।